અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના કેસના મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દીધું છે। તેમણે ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું। ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું। અયોધ્યા રામ મંદિરના ચડાવવાની ચોરીના કેસમાં મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના નજીકના રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ સહિત કુલ 8 આરોપીઓની ગુરુવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી। આજે પોલીસ આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે। ચંપત રાયના ડ્રાઈવર છે ટિન્નુ, જેની સહિત કુલ 8 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને આજે આ તમામ આરોપીઓ 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો રામ મંદિરમાં દાન ચોરીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દીધું। ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યા છે અને ચંપત રાયના ડ્રાઈવર ટિન્નુ સહિત કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમને આજે કોર્ટમાં હાજર કરાશે।